હા, એટલે કહેવાનો અર્થ એ છે કે આજનો યુગ, આજનો સમય એટલો ઝડપી જમાનો છે, ગ્રેજ્યુએટનો જમાનો છે, ભણેલાનો જમાનો છે. એમ અભણ પાછા વાહાય નથી, અભણે એને સલાહ આપીને જ આગળ જાય છે. આજના છોકરા સાહેબ એને જ્યાં પોગવું ત્યાં પોગશે ને પોગશે. તમે ગમે એટલું એની પાછળ ધ્યાન રાખશું. હા, હમણાં એક છોકરો બહારથી આવેલો અને બાપુજી ટીવી જોતો હતો. હળવેક દિન કે બાપુજી રિમોટ લાવો, ટીવી મારે જોવું છે. એ કે નહીં બેટા, ટીવી ને જોવું, ટીવી બંધ કરી દે. તો એ કે બાપુજી મારે શું કરવું? એને બાપા કે મારે યાર વાતો કરી, ટીવી બંધ કરી દીધું. હામો છોકરો બેસી ગયો. એને બાપુજીને કે મારે યાર વાતો કરવા લો. બાપુજી કે બોલ હું? એ કે બાપુજી આ ઘરમાં અમે બેનભાઈ બે, બાપુજી તમે બે એટલે ચાર ને ઘરમાં એક મીંદડી આટા મારે 5 જ સહી આપણે 6 થાવું કે નહીં? એટલે બાપુ કે કાલે કૂતરો લઈ આવી એટલે ઘરમાં 6 થઈ જાય. એ કે કૂતરો લાવશો બિલાડીને મારી નાખશે, વચ્ચે 5 જ નહીં. એ કે કાલ તો 5 વાર ખેડે તારા લગ્ન થાય, કન્યા ઘરમાં આવશે, લક્ષ્મી ઘરમાં આવશે, વળી 6 થાવું. એ કે મારા લગ્ન થાય બેન હારે વહી જાય, વચ્ચે તો 5 જ નહીં. એ કે તારે ને કાક દીકરો દીકરી નાના થાય, વળી 6 થાવું. એ કે મારે ને દીકરો દીકરી નાના થાય, તમે ઉપર વહી રહો, અમે તો 5 ના 5 જ રહેવું ને. એને બાપો કે હાલે ટીવી, તારે ટીવી જોવું ને. હવે સાહેબ આજના છોકરાને તમે ન પહોંચી શકો, તમે કોઈ હિસાબે ન પહોંચી શકો. હમણાં એના બાપા આમ 2 છોકરા બેઠેલા, હળવેક દિન કીધું એ બેટા મારે હાટું પાણી ભરીએ. ત્યાં મોટો છોકરો કે ખંભો લાવ્યો. એનો બાપો કે ખંભે બેહરીને આટા મારતો તે ખાલી આમ કર્યું હોત ને એ થઈ જાય, પછી વાર ન લાગે. હા, એટલું જ થાત ખાલી. ત્યાં નાનો કે પપ્પા મોટા ભાઈ ની તો આદત એવી જ છે, એ કોઈના કામ ક્યાં કરે. એક કામ કરો, તમે ભરતા હો ને મારી હાટું લેતા આવો. બોલો, એને તો થાવું ઊભું જ નથી થવું સાહેબ. બોલો, આ આજના દીકરા છે સાહેબ, એને જ્યાં પોગવું ત્યાં પોગશે ને પોગવાના છે. આજનો યુગ હળાળ પણ જીવવા જેવો જમાનો છે સાહેબ. તમારું મારું વતન ન ભૂલાય, તમારી મારી ધરતી ન ભૂલાય, તમારા મારા સંસ્કારો ન ભૂલાય, અને તમારી મારી દેહાણ ન ભૂલાય ને તો જીવા જેવો બહુ સારો જમાનો છે સાહેબ. મૂળ ન ભૂલાવવું જોઈએ. અને હાસ્ય છે એને તમે ગમે ના દ્રષ્ટિ કરો. આને તમારે કઈ મૂકવું. હમણાં એક જણો બરોબર 2 પોટલી પી ગયેલો, 2 પોટલી દારૂની, અને આમ હાથની વાલ પર હોટેલી થી એક દોરી બાંધી અને નદી કિનારે જઈને માછલા પકડતો હતો. માછલા પકડતો હતો. ત્યાં પી ગયો તો એને વિચાર આવ્યો, એ કે હાલે લે દોરી નાખું પણ માછલાને ખોરાક તો નથી. આમ બાજુમાંથી એરું નીકળ્યો, નાગ. તે એરું પકડી લીધો, એના મોઢામાં એક જીવડું હતું. બોલો, જીવડું પકડીને ઓલી દોરિયા બાંધીને માછલા પકડવા માંડ્યો. પણ પી ગયો પણ ભાનમાં ખરો. એ કે હાલે લે નાગનો ખોરાક મેં લઈ લીધો, મેં કાંઈ ન આપ્યું. વળે પાછો નાગને આગેથી પકડી ખિસ્સામાં કોટરીઓ કાઢીને એક ઢાંકણું દારૂ પાઈ દીધો. તે એ મળ્યો હળિયોટો કરવા, એ મોજમાં આવી ગયો. 5 મિનિટ થઈને તે કોઈક વાહ જબો ખેંચતો હોય એવું લાગ્યું. તો એને માછલા પકડતા પકડતા આમ જોયું, તે એનો એ નાગ આવેલો, મોઢામાં 2 જીવડા લઈને આવ્યો હતો. હા, એ કે 2 ઢાકડા મળશે ને સાહેબ. આ ધંધે આપણે ચડાવી દઈએ છીએ, નાગને ન મૂકતા હોય. આ જીવા જેવો જમાનો છે. મારો કહેવાનો સુર એ છે સાહેબ કે તમને મને જ્યાંથી આનંદ મળે ત્યાંથી જૂતરમાં લઈ લેવો જોઈએ. બાકી એકલા છે એ દુખી છે, ને કપલ છે એ દુખી છે, ને ગૌઢિયા દુખી છે, ને બાળકો દુખી છે. પણ જો મન ફેરવી નાખો તો આ બધા દિલથી સુખી છે. ભલા માણા મન ફેરવો ખાલી. બાકી આપણે ઘણી વાર કહીએ છીએ આ 400 છે ને ચોરી કરવા ગયા, 400 ચોરી કરવા. એમાં ગણપતિ દાદા ને મંદિરમાં ગયા. હવે જેના બાપ પાસે કઈ ન હોય એના દીકરા પાસે શું હોય? પણ કાક બાપુ તો એમ લખે કે સપટી ભભૂતમાં એક ખજાના એ કુબેર કા. ભોળિયાનાથમાં એક સપટી ભૂપતમાં કુબેરનો ખજાનો ટૂંકો પડે, કવિ એમ લખે. એટલે આ 4 સોરા મંદિરની માલપા ગયા. 3 સહી મળ્યા આંટો મારવા, કાંઈ મળે એમ છે, કાંઈ મળે એમ છે. એક મારી ગોળ્યો લખણ ખોટો. હા, તે કાન ગણપતિની મૂર્તિ હતી ને એમાં કાનમાં આંગળી નાખી એમ. હવે અંદર વીસી બેઠેલો, એ વીસીએ ડંખ માર્યો અને હાહાકારો નીકળી ગયો. એને એમ થયું કે હા હું જો આગળ કઈ વીસી કવડ્યો તો એટલે 3 ને લાભ નહીં મળે. એ કે હા ગણપતિના કાન કઈ ટાઢા. ત્યાં બીજો આવ્યો, એને આંગળી નાખી. ત્યાં એને જળજળી આવી ગયા. ઓલે સામું જોઈને કે હા તે ટાઈટેકનો અનુભવ કરાવ્યો કઈ, તું બહાર નીકળ. પછી ત્યાં ત્રીજા એની હાલત એ થઈને 4 અને 4 કોઈને કીધું નહીં આમાં વીસી છે. એમ આપણે દુઃખી શું કામ છે ખબર? દાદાએ આપણા બાપાને ન કીધું કે લગ્ન ન કરતો. આપણા બાપાએ આપણને નથી કીધું લગ્ન ન કરતો, અને આપણે આપણા છોકરાને નથી કહેવાના.
ખાલી ટાઢું ટાઢું કરીને એમને માલ્યા ગયા છે. બોલો ટાઢું સાહેબ, એ આપણને પણ ઠેર ઘણી બધી વાતો કરવી છે.